ભોરડુ ટોલ નાકા પર વાહન ચાલક અને કર્મચારીઓ વચ્ચે મારામારી. થરાદના ભોરડુ ટોલ નાકા ઉપર ટોલ નાકાના કર્મચારી અને વાહન ચાલકો વચ્ચે મારામારી થતાં 2 થી વધુ લોકોને ઈજાઓ થતાં સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. થરાદના ભોરડુ ટોલ નાકા પર ટોલ ટેક્સ બાબતે મારામારીની ઘટના બનવા પામી હતી. જોકે થરાદના ભોરડુ ટોલ પ્લાઝા પર બબાલ બનતી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે અને ભોરડુ ટોલ નાકું અનેક વખત ટોલ બાબતે વિવાદોમાં પણ આવેલું છે. ત્યારે મળતી માહિતી મુજબ ટોલ પ્લાઝા પર સ્થાનિક લોકો અને કર્મચારીઓ વચ્ચે છાસવારે રકઝક બનતી હોય છે અને હુમલાઓ પણ થતા હોય છે. ત્યારે ગાડી ચાલક અને ટોલ પ્લાઝાના કર્મચારીઓ વચ્ચે ટોલ જેવી બાબતે રકઝક થવા પામી હતી. રિપોર્ટર જાગસી ગુજરાત ન્યૂઝ સાથે રમેશગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ. બેંકમાં આવતા કોઈ દાગીને મેળવા પૈસા ઉપાડવા માટે એટલે ટોલ ટેક્સ ભોરડું આવ્યા એટલે ભાઈ બેને કીધું કે ટોલ આપવો પડે. એટલે અમારે પેલા છોકરાએ કીધું કે બેન અમે કે કોઈ દાડો મોરું ડીચા અને કોઈ દાડો રાતથી રાત આવતો નથી, આજ મહેરબાની કરીને જવા દો. તો બેને કીધું કે ચાલશે. અને એમાં 2-3 જણા આડા વળી અને છોકરાને ટોમી હતી અને ધોકોથી ને જે આડે દંડા આવે એ દંડા તોડીને લગભગ 10 થી 12 જણાએ છોકરાને લગભગ 5 થી 7 જણાને એકનો આખી ટીમ પૂરી. એમાં એકને માથામાં વાગ્યો હોય, બોલતો નથી, એકને પગનો એક આટલો ફરસો તૂટીને નીકળ્યો, ફ્રેક્ચર થઈ ગયો એટલે તૂટી જ ગયો, એમ 2 ટુકડા થઈ જાય. અને દાગીના એના હતા એમાં 50% નથી, 30% એને 70% દાગીના નથી. 8 તોલા જેવું હોનું હતું, બેંકમાં હાલવાનું હતું, બેંકમાંથી પૈસા ઉપાડવાના હતા બિયાલ અને હોકળથી બોધીને માર્યા. અને આ બાબતમાં કોઈ તમે પોલીસ તંત્રમાં ફરિયાદ કરી ખરી? ના, પોલીસમાં હજી સુધી જાણ કરી નથી. હવે આ દવાખાને આ બધું આમાં કરો, પોલીસ અહીંયા આવીએ, પોલીસ હતી આવીએ, પણ હું નાખું અહીંયાની ફેરમાં હતી કે નહીં, પણ આમાંનો ટોળો વિખુરી નાખ્યો, બધું આ છોકરાને માર્યા. એટલે અમે પછી દવાખાને ઉપડ્યા, તરત ભાગી આવ્યા. છે ગમના હતા ભાઈ, છે ગમના હતા. ક્યાં વાગ્યું તમે કે? આ વાગે રાના બાબુભાઈ માળેશ્વર પાસે અમારો દીકરો હોય ને એક મારા ભાઈનો દીકરો હોય. 2 મારા દીકરા હોય ને 2 મારા ભાઈના, પણ એ ખેડલાથી 3-4ને લગાડ્યો. એ પાછળથી આવ્યા હતા છોડાવવા. આણંદને વધારે વાગ્યો, એકને માથામાં ને એકને પગને ફ્રેક્ચર થયો. એટલે ઓલા છોડાવવા આવ્યા હતા કે બેટા મારો મત. એમને કોઈ સોનું બેંકમાં આપવા માટે આવતા હતા એટલે એમને કોઈ પેલી પાવતી બુક લેવા માટે એમના ભાઈએ કીધું કે તમે પાવતી આપી દો. એટલે એમને કીધું કે આ ફેરે નહીં, આમકા ફેરે કે આપી દઈશું. એટલે એમને કોઈ બોલા ચાલતી પેલા આગા પાછા થઈ અને અંદરનો સ્ટાફ બહાર બોલાવીને એમને એક બાજુ લઈને માર્યા. અમે કહેતા ને એમને પહેલી પોલીસ બોલાવી ગયા, ના બોલાવીને પોલીસે અમારો ટોળો વિખોરી નાખ્યો. શું ક્યાં માર્યું? ક્યાં? એમને એકને 2 પગ ભાગી નાખ્યા, એકને માથામાં મારી, હોંકળથી બોધીને માર્યો. ઓકે, તમારું નામ? મારું નામ પ્રજાપતિ ઈશ્વરભાઈ સુરતાજી, રાય ઉગમણા વાહ. અરે એમને ધોકા લઈને પછી પાઇપો ગાડી ડાયરેક્ટ મારવા જ લાગે. કોણ મારવા? કોણ આવ્યું હતું? પેલા અંદરણીઓને નાકા બેઠા હતા, એ પાવથી ઘટતા રહી અને હાથને આ લગાડીને. શા માટે મારવા? શા માટે આવ્યા હતા? અમે આયા એટલે કે કેમ આવ્યા તમે? શાના માટે? તમે શા માટે ગયા હતા? અમે પેલા 2 છોકરાને લગાડી ફોન આવ્યો તો એ માટે છોડાવવા ગયા હતા.